તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે ભારતના ઇતિહાસમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નો થોડા ઘણા છે મારી પાસે, આમ તો બહુ બધા છે પણ થોડા ઘણા હું તમને આ વિડીયોમાં બતાવીશ। ક્રમ વાઇઝ વિડીયો લાવતો રહીશ તમારા માટે પૂછાયેલા પ્રશ્નોનો। તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી દેજો। તો પહેલો પ્રશ્ન છે, ભારતમાં તામ્રકાશી યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલા સ્થાન મળ્યા છે? તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે। ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલાં કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? તો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લો। બીજો પ્રશ્ન છે, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા। કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અત્યંત પરિવારનો સમાવેશ કરવા તેમણે સૌપ્રથમ કોણે ભલામણ કરી હતી? તો એમાં શું જવાબ આવશે મિત્રો? અમૃતલાલ ઠક્કર। ત્રીજો પ્રશ્ન, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? તો જવાબ આવશે એ વડોદરા। ચોથો પ્રશ્ન, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા। કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંત પરિવારનો સમાવેશ કર્યો હતો? તો દુદાભાઈ અને દાનીબહેન। સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? તો એમાં જવાબ આવશે કટોકટી 1975। છઠ્ઠો પ્રશ્ન, ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? સુશ્રી શારદા મુખર્જી। સાતમો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ખાલી જગ્યા વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી? તો જવાબ આવશે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ। આઠમો પ્રશ્ન, ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરુદ પણ આપવામાં આવ્યા। આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો। તો એમાં જવાબ આવશે પ્રજા હિતવર્ધક સભા 3A। આમાં ઓપ્શન આવશે C1 વાળો, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે, એ ઓપ્શન। 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? દાહ્યાભાઈ મહેતા। જવાબ આવશે। 10મો અને છેલ્લો પ્રશ્ન, ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો। તો એમાં જવાબ આવશે બીજો યાદવ, પછી મૈત્રક, પછી ચાવડા અને પછી સોલંકી, એટલે જવાબ આવશે સી। તો મિત્રો આજ માટે બસ આટલું જ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રશ્નો લઈને આવીશું જે અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય તેવા પ્રશ્નો। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। હું તમારા માટે મસ્ત પ્રશ્નો લઈને આવીશ, તો બને રહેજો ચેનલ પર।